જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને જો સવારના દિનેશ થાય છે તૈયાર ઓફિસે જવા માટે। વિદિશા સ્કૂલેથી આવી ગઈ કારણ કે બોર્ડની એક્ઝામ ચાલે છે, તો એને સવારના 2-3 પીરિયડ જ હોય ભણવાના। એટલે ગુડ મોર્નિંગ। આજે રાત્રે કરવાનો છે પાણીપુરીનો પ્રોગ્રામ, તો અત્યારે જો ચણા અને વટાણા બંને પલાળી દઉં, કારણ કે રગડાવાળી ખાવી અને ચણાવાળી ખાવી। તો આ લઈ લીધા છે વટાણા અને ચણા, પલાળી દઈએ આપણે। બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો અને આજે તો બનાવી છે ગટ્ટાની સબ્જી, રાજસ્થાની શાક છે આ। ચણાના લોટના ગટ્ટા બનાવી અને પછી એનું શાક બનાવ્યું છે। જો કેવી બનીને તમને બતાવો, અને ખાવામાં એકદમ સરસ લાગે આ શાક। ઘરમાં કોઈ શાક ના હોય ને, આ શાક બનાવી દેવાનું। જો આમાં છે ગટ્ટાનું શાક, આમાં છે રોટલી, આ છે હલવાસન ખંભાતનું પ્રખ્યાત, આમાં છે છાશ અને આમાં છે ઉત્તરખંડ। તો ચલો બધા જમવા। છે અમારી અમદાવાદની સિટીની પોળ, સરસ મજાની દેસાઈની પોળ। હે કયો આવે? અને અહીંયા મોદીના હસ્તે ઉદ્ઘાટન થઈ ગયું। બ્રહ્મજ્ઞાની કવિ અખા ભગતની પ્રતિમા નરેન્દ્ર મોદીના હસ્તકાનું ઉદ્ઘાટન થયું હતું। જો કેવી મસ્ત મજાની પોળ છે। પોળમાં રહેવાની આવી મજા હો, હવેલી જેવું લાગે છે આ બધે। હા, અહીંયા ફિલ્મ નું થાય, ફિલ્મ સિરિયલ, હા એનું શૂટિંગ થયું હતું ને, આવી રીતના અંદર હોય। પણ આ પોળમાં ક્યાંથી અંદર અંદર રસ્તા હોય, કેટલું મસ્ત પેઇન્ટિંગ કરેલું છે। અને આ અહીંયા ગરમી બહુ ના લાગે ને। અહીંયા છોકરા રમે છે ક્રિકેટ। મારું અમદાવાદ, મારું ગૌરવ। પાર્લરમાં ગઈ હતી, પાર્લરમાં જઈ આવી અને ફુદીનો અને કોથમીર લેવાના હતા, તો એ પણ લઈ આવી છું। ચા છે ફુદીનો તાજો તાજો સરસ, અને કોથમીર વીણી લઉં, ચટણી બનાવી લઉં। બટાકાને બાફવા મૂકી દીધા છે ચણા। તો હવે જો પાછા જઈએ છે બહાર, બજારમાં જઈએ છે। બજારમાં કામ છે ને, કાઢે છે ગાડી। દિનેશ બાય। તો મિત્રો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, ચલો। અત્યારે અમે જઈએ છીએ ઘી કાંટા બજારમાં। જો આ છે ઘી કાંટા બજાર, દિવાળી પર અહીંયા સેલ લાગેલો હતો ને, અહીંયા હોલસેલ બજાર છે કપડાની। એકદમ સરસ સરસ મેન્સ વેર છે, કપડા મળે છે। આવ્યા છે ઘી કાંટા બજારમાં, ટી શર્ટ લેવાની છે વિદિશાને। બતાવતા છે સરસ મજાની મસ્ત મસ્ત ટી શર્ટ, ગુજરાત ટાઇટનની લેવાની હતી ટી શર્ટ, એટલે લઈ લીધી છે। જો આ પેક કરીને સરસ મળી ગઈ અહીંયા ઘી કાંટા બજારમાં। જો આ બધી વસ્તુ મળી, ટી શર્ટ પણ આવે છે। પૂરા મત માનો હોલી છે, અને એક આ ટી શર્ટ, આની 100 રૂપિયા પ્રાઇસ છે। સરસ છે, હોળી નજીક આવે ને એટલે જો પૂરા મત માનો 330 આવી સ્વાગતની ઓલરેડી પછી મળી છે।
વિદિશા ટી શર્ટ મળી જશે અને સ્કૂલ હેપી હોલી ચલો મળીએ. કાંટા રોડની અંદર આવીને આ દુકાન છે પ્રિન્સ, કોઈને લેવી હોય તો રેડીમેડ બધી ટી શર્ટો મળે છે. અહીંયા મિત્રો જો રો મટીરિયલ મળી જાય, બધું તેલ દર્શિકામને લગતી બધી વસ્તુ ઘી કાંટામાં મળી જાય હોલસેલના ભાવે. મિત્રો જો આખું રબર છે એટલું 130 રૂપિયા. ઇલાસ્ટિક અને આ ઇલાસ્ટિક 70 રૂપિયાનું અને આ 80 રૂપિયાનું. મારે લેવાનું છે આ ઇલાસ્ટિક એટલે લેવા આવી. અહીંયા ઘી 10 મીટર આવે છે બધાને. બધા રીલ મળી જાય. ઘી કાંટા બજાર જ છે આ. ઘી કાંટા 4 રસ્તા પાછું ચેન બધું રો મટીરિયલ છે ટેલરિંગને લગતું છે. લેવાનું હતું આ ઇલાસ્ટિક લઈ લીધું છે. 25 મીટર આવે રોલ, બધો અલગ અલગ ભાવ હોય. અને જો અહીંયા પાછળ દુકાન છે ને ત્યાંથી લીધું. કુળદેવી દુકાનનું નામ છે. અને જોકે બધી દુકાનો છે ઘણી બધી, અંદર બધી જગ્યાએ બધી વસ્તુ મળી જાય. અહીંયા આવી ટી શર્ટો મળી છે. આ બ્લેક વાળી લે. આ છે જો ફૂલ નીચે ફૂલ આવશે અહીંયા ફર્નાન્ડીસ સ્કૂલ જો અહીંયા નીચે બધાય બુક્સ મળી જાય તમને. ચોપડા બધા મળી જાય જો. અમે આવી ગયા છે અહીંયા માણેક ચોકમાં, અમદાવાદનું પ્રખ્યાત માણેક ચોક. અહીંયા જો ઓક્સોડાઇઝની જ્વેલરી 12 માસ મળે. બધા મુખવાસ મળે અહીંયા. અહીંયા હમણાં લાગશે ખાણીપીણી બધી છે માણેક ચોક. અહીંયા લગ્નની બધી આઈટમ, મુખવાસ, લગ્નની બધી પહેલેથી છેલ્લે સુધીની બધી વસ્તુ મળી જાય. પલંદાની હવેલી છે. આવ્યા છે ચોકલેટ લેવા. વિદિશાનો બર્થડે આવે છે એટલે ચોકલેટ લેવાની છે. ચોકલેટની દુકાને આવી ગઈ છે. આમાં 60 કે 65 નંગ આવે. કેડબરી રહેવાની ને અંદર. હા કેડબરી. અને આ જે છે એ શું છે? ચોકલેટ લઈ લીધી છે બધી. કેટલી બધી ફ્લેવર છે. ચાઇના બજારમાં આવ્યા અત્યારે જો. આ છે ચાઇના બજાર. સાડી કવર છે 40 રૂપિયાની એટલે 110. અને આ છે 200 રૂપિયાની. દુકાનો છે અહીંયા હોલસેલ છે એમ. એકદમ મસ્ત છે. હોલસેલમાં લેવા પડે અને 1200 રૂપિયાના 12 નંગ આવે. એટલે બધી અલગ અલગ પ્રાઇસ હોય. અહીંયા બધી અલગ અલગ છે. ચોકલેટ, કુકીઝ, ઇમ્પોર્ટેડ ચોકલેટ બધી મળી જાય. બધી જાતની તમને અલગ અલગ ચોકલેટ મળી જાય. કેટલી બધી અલગ અલગ વેરાયટી છે. જો ચાઇના બજારમાં ઓર્ગેનાઇઝર મસ્ત મળે છે. બાબારી, જય બાબારી, રામદેવ પીર બાપા. અત્યારે આવ્યા છે વિદિશાન કલર ઝેરોક્સ કરાવીને એટલે દુકાને. અને જો અહીંયા આવે રાયપુર બજાર છે. અહીંયા આવી ગઈ પિચકારી, કલર ને પિચકારી ને બધી આવી ગઈ છે. ફુગ્ગા, ગન, બેઝિક વોટર બલૂન. આ બલૂન સારા નળમાં ભરાઈ દે એટલે એક સાથે બધા બલૂન ફૂટી જાય ને રબડે લાગી જાય. ઇલેક્ટ્રિક પિચકારી આવે હવે બજારમાં. જો આ ઇલેક્ટ્રિક પિચકારી છે. વોટર ગન. કલર ઝેરોક્સ કરાવવાની હતી, કરી લીધી છે ટી શર્ટ. આની ખરીદી કરીને લઈ આવી ગીલ. અને એક આ ચોકલેટ લીધી. બીજી
હા વિદિશાનો બર્થડે આવે ને એટલે આ બંને ચોકલેટ લીધી. પેલી કેડબરી એ મસ્ત છે. ફેસ આઈસ રોલર પાણી ભરીને મૂકી દેવાનું ફ્રીજમાં, બરફ થઈ જાય એટલે મોઢા ઉપર લગાડવાનું, એકદમ મસ્ત આવે છે. અને બીજું શું લીધું? બીજું આ રબર ઇલાસ્ટિક લીધું મેં ઝીકાટા બજારમાંથી. એમાં છે વ્હીલ પાવડર. તો હાલો હવે જો રસોઈ અધૂરી છે. દિનેશ તો બેસી ગયા છે અને હવે જો મારે બટાકા ફોલવાના છે. બાફી તો લીધા હતા ચણા ને વટાણા ને બધું, એટલે હાલો તો બનાવી નાખો ફટાફટ પાણીપુરી. વટાણા બફાઈ ગયા અને આ ચણા બટાકા બાફી અને કરી લીધો છે મસાલો. હવે અંદર થોડોક મસાલો નાખવાનો છે. અહીંયા મૂકી દીધી છે આમલી અને ખજૂર બાફાવા. બનાવી લો આમાં નાખી દઈએ સંચળ ને મસાલો, કોથમીર ને બધું. મિત્રો આજે તો છે ખાવામાં મોજ. પાણીપુરી બનાવી. આજે છે જો પાણીપુરીનો પ્રોગ્રામ. પૂરી આવી ગઈ અને આમાં છે ચણા બટાકાનો મસાલો, પછી આમાં છે રગડો, આ ખાલી ચણા કાઢેલા છે. આ છે લસણવાળી ચટણી, પછી આ છે મીઠી ચટણી અને આમાં છે ફુદીના કોથમીરની ચટણી અને આ છે પાણીપુરીનું પાણી. હા આ એક કોરો મસાલો થઈ ગયો. આ છે કોરો મસાલો. તો હાલો મિત્રો પાણીપુરી ખાવાની મોજ છે આજે તો. હાલો બધે પાણીપુરી ખાવા, ઘરની પાણીપુરી ખાવા, રગડાવાળી અને ચણાવાળી. કોણ લીલી ચટણી? લીલી ચટણી આપ. તો જો બધા બેસી ગયા છે પાણીપુરી ખાવા. તો જો પાણીપુરી થઈ ગઈ છે અને બધા જમવાઈ બેસી ગયા. છોકરાને તો મોજ પડી ગયા છે પાણીપુરી ખાવાની. કેવી લાગી? કિલોમીટર જમવા પાણીપુરી ખાવા પ્રોગ્રામ છે. તો બેસી જઈએ જમવા. પાણીપુરી છે એટલે મોજ પડી જાય. આ બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને અમારો વિડીયો જો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. અને અમારા અમદાવાદના આવા વ્લોગ જોવા ગમતા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને જે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ મિત્રો.